मार्टिन निमोलर की खूब जानीती અને બહુ વાર કહેલી રચના ફરી એકવાર તમને કહેવી છે। पहले वे आए कम्युनिस्टों के लिए, मैं कुछ नहीं बोला क्योंकि मैं कम्युनिस्ट नहीं था। फिर वे आए यहूदियों के लिए, मैं कुछ नहीं बोला क्योंकि मैं यहूदी नहीं था। फिर वे आए ट्रेड यूनियन वालों के लिए, मैं कुछ नहीं बोला क्योंकि मैं ट्रेड यूनियन में भी नहीं था। फिर वे आए मेरे लिए, पर तब तक कोई नहीं बचा था जो मेरे लिए बोलता। તમારા માટે ઉઠતા અવાજો પર જ્યારે પ્રતિબંધ લગાવવાની અને ગળું ઘૂંટવાની કોશિશ થાય છે ત્યારે એના વિશે વાત કરવી અનિવાર્ય બની જાય છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આ દેશના, આ રાજ્યના, આ શહેરના કોઈ પણ ખૂણામાં કેટલી પણ સંભાવનાઓની સાથે ગમે તેટલી મર્યાદાઓની વચ્ચે પણ કોઈ પણ વ્યક્તિ જો કામ કરી રહ્યું છે તો એ પત્રકારત્વનું કામ કરતા એ અરીસો દેખાડે છે સરકારને કે સમાજને, ત્યારે દર્પણમાં પોતાનું મોઢું પસંદ ન આવે તો એ દર્પણને ફોડી નાખવાનો અધિકાર કોઈને નથી મળતો। એ અરીસો છે, એ સત્યનો અરીસો છે। તમને એવું લાગે છે કે એમાં અસત્ય છુપાયેલું છે તો તમે સામે બીજો અરીસો ધરી શકો છો। તમે એના પર ફરિયાદ કરીને શું સાબિત કરવા માંગો છો? અમદાવાદમાં અમદાવાદ મીડિયા નામે સમૂહ ચલાવતા ત્યાંના બે પત્રકારો એ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર એમણે લાઈવ રેડ કરી। એમણે જઈને બતાવ્યું દારૂ અને જુગારને ગુજરાતની મોટાભાગની પોલીસ ગુનો માનતી જ નથી। એ બહુ જ પ્રેક્ટિકલ છે આ વિષય પર। એવું માને છે કે ભાઈ દારૂનો જે પૈસો છે એમાં ઠીક છે, હવે એ પૈસો લઈ શકાય, તમે મર્ડરનો પૈસો નથી લેતા। બધાની વોટ અબાઉટરી એક તો ડ્રો કરે છે, બીજું બધાની બાઉન્ડ્રીઝ બહુ જ અલગ અલગ છે। એટલે ગુજરાત પોલીસમાંથી ખૂબ બધા પોલીસવાળાએ પોતાની હદ એટલે દૂર રાખી છે કે ક્યારેય પાર જ નથી કરતા। એમને લાગતું જ નથી કે દારૂનો અડ્ડો ચલાવે ને તમે એની પાસેથી હપ્તો લઈને ચાલવા દો તો એમાં તમે કશું ખોટું કરી રહ્યા છો, એવું માને છે કે આ પ્રેક્ટિકલ છે ને આવું થતું રહે। ગુજરાત જે મુખ્ય પાયાઓ અને સિદ્ધાંતો પર બન્યું એમાંથી ખૂબ મહત્વના એ હતા કે આપણે દારૂ નહીં પીએ, આપણે ત્યાં જુગાર નહીં હોય, આપણે ત્યાં દેહ વેપાર નહીં થાય, આપણે માણસ પાસે શ્રમ નહીં કરાવીએ। તમે બહારના રાજ્યોમાં જાઓ તો તમને ઘોડા ગાડીની જગ્યાએ માણસ છે ટાંગો ખેંચતો જોવા મળે। તમને ગુજરાતમાં એવું નહીં જોવા મળે, કેમ કે આપણે એ પ્રકારની મજૂરી, માણસનું શોષણ ન થવું જોઈએ, એની સમાનતા, એની મર્યાદા, એની ગરિમા બધું જળવાવું જોઈએ। એ પ્રકારના આદર્શો હતા। રવિશંકર મહારાજનું એક વિઝન હતું અને એ દ્રષ્ટિકોણના પાયા પર જે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ કોઈ પાયા અહીંયા નથી દેખાતા। અને એ નથી દેખાતા, એ કાયદાની દ્રષ્ટિએ ગુનો બને છે, એની સામે કોઈ દર્પણ બતાવે છે ત્યારે એની સામે શું થાય છે। અમદાવાદ મીડિયાએ લાઈવ રેડ કરી, એમણે જે દારૂના અડ્ડા ચાલતા હતા એ બતાવ્યા। ખૂબ સ્વાભાવિક હતું, વિડીયો ખૂબ વાયરલ થયો, ખૂબ બધા લોકોએ જોયો। મુખ્યમંત્રીનો અને ગૃહમંત્રીનો વિસ્તાર આવતો હતો તો સવાલો વધારે કઠિન થયા। આ પ્રશ્નોના જવાબના સ્વરૂપમાં એમણે સૌથી પહેલા તેના પોલીસ ઇન્સ્પેક્ટર સામે પગલાં લીધા અને પછી ફરિયાદ કરી દીધી એ પત્રકારની સામે કે તમે અહીંયા ડ્રોન કેમ ઉડાડ્યો, તમે આનો કેમેરો એ ઉપર આવ્યો જ કેમ કે જેથી જાહેરનામાનો ભંગ થાય ને તમારી એ આંખો ઉપરથી સ્કાય વ્યૂથી તમે એ એંગલ કેમ લીધો જેથી તમે જોઈ શકો। જાહેરનામાનો ભંગ અને બાકીની બધી જ વાતો, કાયદો એક જગ્યાએ લાગુ થાય ને બીજી જગ્યાએ લાગુ ન થાય એવું બની શકે? જો કાયદો હોય તો પછી એ બધા માટે સમાન હોવો જોઈએ। ખૂબ બધા કાયદા એવા છે કે જેનું પાલન કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી હોતું અને આપણને આશ્ચર્ય થાય કે આવો કાયદો શું કામ છે, પણ છતાં એ છે અને તમે એ દરેક જગ્યાએ પાલન કરાવવા માટે એટલી બધી ઉત્સુકતા નથી બતાવતા। રાજા મેરા નંગા નામે એક કવિતા છે, એનો સાર એ છે કે બે દરજીઓ બહારથી આવે છે અને રાજાને એવું કહે છે કે અમે તમારા માટે એટલા સરસ કપડાં બનાવીશું અને કપડાં માત્ર એ લોકો જ જોઈ શકશે જેની અંદર સત્યનિષ્ઠા અને બાકીનું બધું સારું છે। એ કશું જ નથી બનાવતા, એ ખાલી એક્ટિંગ કરે છે। રાજાને કપડાં નથી દેખાતા, એને એવું લાગે છે કે યાર મારી અંદર સત્યનિષ્ઠા નથી એટલે આવું થાય છે। બાકીના બધા લોકો પણ એવું કહે છે રાજાજી તમે સરસ કપડાં પહેર્યા છે, હકીકતમાં રાજાએ કશું નથી પહેરેલું હતું। એક બાળક છે જે રાજાની સવારી જોઈને એવું કહે છે કે રાજા મેરા નંગા, કિંગ ઇઝ નેકેડ। આ કહેવાની હિંમત માત્ર બાળકની જેટલી નિર્દોષતા જેની અંદર હોય એ જ કરી શકે છે। એટલી નિર્દોષતા સાથે કોઈ તમને બતાવે છે કે તમારા શાસનમાં આ ચાલી રહ્યું છે, અમદાવાદ પોલીસ કમિશનરને કોઈ બતાવે છે, અમદાવાદ પોલીસને, ગુજરાતની પોલીસને કોઈ સવાલ કરે છે તો એ સવાલો તીખા લાગી શકે। તમે એવી અપેક્ષા રાખી શકો કે આ શૈલી આમ હોવી જોઈતી હતી, આ શબ્દની જગ્યાએ તમારે આ ચયન કરવું જોઈતું હતું। એ પ્રકારની તમારી અપેક્ષાઓ એક અલગ જગ્યાએ અને અલગ સ્થાને છે, પણ એની સામે તમે જ્યારે સીધો કેસ કરવા જાઓ છો ત્યારે તમે એ સાબિત કરો છો કે સહિષ્ણુતા નથી તમારામાં। અંગ્રેજો ખુલીને દમન કરી શકતા હતા કેમ કે એમને એટલો બધો ડર નહોતો। એ ડર લાગતા ખાસા વર્ષો લાગી ગયા હતા। એમણે થોડું કે 10, 15 કે 50 વર્ષમાં તો એ ડરવા નહોતા માંડ્યા, ખાસા વર્ષો નીકળ્યા એમને ડરતા। તો અંગ્રેજો ખુલીને દમન કરતા હતા, તમે આડકતરી રીતે ડરાવો છો અને માત્ર પોલીસ નથી ડરાવતી, મોટા ભાગના એ દરેક શક્તિશાળી માણસો જેની પાસે આર્થિક સત્તા છે, જેની પાસે પોલીસનો પાવર છે, કાયદાની પાવર છે, કોઈને કોઈ રીતે હથિયારથી એ પત્રકારોના અવાજ બંધ કરાવવા જાય છે। એ પત્રકાર છે, એ ભૂલ કરી શકે છે, પણ એ માનવીય ભૂલ છે કે તમે એને અક્ષમ્ય અપરાધ સાબિત કરવા માંગો છો। તમે શું સાબિત કરવા માંગો છો એ દંડુગામીને?
કે તમે અવાજ ઉઠાવ્યો. એ વિડીયો જ્યારથી આવ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરની જ્યારથી ત્યાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી ખબર હતી કે હવે પોલીસ કોઈને કોઈ રીતે આને ધ્યાનમાં રાખીને આમને ડેમેજ કરવાનો પ્રયત્ન કરશે. એ શોધમાં રહેશે, એ તલાશમાં રહેશે કે આ વ્યક્તિ ભૂલ કરે ને આપણે એને પાડી દઈએ. આપણે ત્યાં એકબીજાની ભૂલ શોધીને એને પાડી દેવામાં જ આપણું ધ્યાન કેન્દ્રિત છે. જેટલો પ્રયત્ન અમદાવાદ પોલીસે આ ડ્રોન એંગલને ક્યાંથી ઉડ્યો છે એટલું શોધવામાં કર્યો, એટલો પ્રયત્ન જો એમણે ખરેખર જેન્યુઅન રીતે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હોત તો એમને કેટલા આશીર્વાદ મળતા એ વિધવા સ્ત્રીઓના જે દારૂના દૂષણના કારણે ઘર બરબાદ થઈ રહ્યા છે. ગુજરાત કેવા માટે દારૂબંધીવાળું રાજ્ય છે? તમે ગરીબના ઘરમાં જઈને જુઓ, હાલત બહુ જ ખરાબ છે. એ ખરાબ દારૂ પીવે છે. દારૂ પીધા પછી ઘરે આવીને બૈરી પર ગુસ્સો ઉતારે છે પોતાની. એ સ્ત્રી પર ગુસ્સો ઉતારતો પુરુષ દારૂ એને રાક્ષસ બનાવી દે છે, દાનવ બનાવી દે છે. બહુ વહેલી ઉંમરે વિધવા થતી સ્ત્રીઓ છે એ કેટલા આશીર્વાદ આપતી આમાં. પણ છતાં એને બીજું તમારે નથી કરવું તો ન કરો. તમે દારૂ જુગારને માનતા જ નથી, અપરાધ તો તમે ન માનો, તમે જેમ ચાલતું આવ્યું છે એમ ચલાવો છો. તમારે નથી કરવી ક્રાંતિ, ન કરો. તમારે નથી બદલાવ કરવો, ન કરો. કોઈને ડરાવી ધમકાવીને શું સાબિત કરવા માંગો છો? એ જ કે તમે શક્તિશાળી છો. આવું કરવાથી કોઈ દિવસ કોઈ પોલીસ અધિકારીઓ શક્તિશાળી સાબિત નથી થયા. ઇતિહાસ એમને કાયરતા અને એમની કાયરતા ભરી હરકતોને લીધે જ યાદ રાખે છે. સાંભળીએ પત્રકારને જેમની સાથે આખો આ ઘટનાક્રમ થયો. બનાવવા અને અમારા પાસે કોઈ પુરાવા નથી, પણ વેચાણ થતું હતું. મંજુ ઠાકોર અને શૈલેષ મકવાણા કરીને બે બુટલેગર હતા. એ મહિલા બુટલેગર અને એક બુટલેગર શૈલેષ મકવાણા. એ અમને જે એક પત્ર મળેલો હતો એમાં પણ આ અંગે માહિતી હતી. તો આ જે બંને બુટલેગર હતા એ લોકો ત્યાં આગળ દારૂ વેચતા હતા, લોકોને બેસાડીને પીવડાવતા હતા. ત્યાં પીવાતો હતો દારૂ, લોકો જમા થતા હતા. અને સતત 24 કલાક અમે જે રેકી કરીએ જગ્યાની એ હિસાબે જોવા જઈએ તો 24 કલાક ત્યાં આગળ દારૂનો અડ્ડો ચાલતો હતો. તમે સવારે જાઓ, બપોરે જાઓ, સાંજે જાઓ, તમને પીધેલા લોકો ત્યાં આગળથી બહાર નીકળતા જોવા મળશે. પણ અમે તપાસના આધારે અમારે કેટલાક પુરાવાઓ જે અમે લઈને આવ્યા છીએ, અમારા વિડીયોઝ કે અને અમારા નિવેદન, એના માટે અમને એસીપી બી ડિવિઝન ના અમને ત્યાં બોલાવે છે એમની ઓફિસે. તો અમે એવું વિચાર્યું કે સારી બાબત છે, અમે સહભાગી થાય તપાસમાં. આ તો સારું કહેવાય, પ્રજાનું કાર્ય છે. તો અમે અમારા સ્વ ખર્ચે, અમારા જીવના જોખમે બધા જે પણ પુરાવા હતા, અમે જે વિડીયો લીધા હતા એ વિડીયો બધા અમે એમને આપ્યા. અમારી બીજી કોઈ માહિતી એમની પાસે હતી જ નહીં. અમે લોકો એમના સિલેબસની બહાર હતા પોલીસની, એટલે અમારી કોઈ માહિતી એમની પાસે નહોતી. અમે જે પુરાવા ત્યાં આપ્યા ને તપાસમાં સહભાગી થવા, એ પણ પોલીસની વિરુદ્ધમાં તપાસમાં. તો એ પુરાવાના આધારે તેમણે એ ડેટા અહીંયા આપ્યો અને હવે એ પુરાવાના આધારે અમારા ઉપર એફઆઈઆર કરી દીધી કે તમે એ સમયે ડ્રોન ઉડાડ્યું, એ જાહેરનામા ભંગનો ગુનો લગાડવામાં આવશે. આ પ્રકારની આખી પ્રવૃત્તિ ત્યાં સુધી થઈ. પણ એ સમયે અમે તપાસ પણ કર્યું હતું. ડ્રોન ફ્લાય કરતા પહેલા આ ચેક કરવાનું હોય, અમને એટલી ખબર પડે છે. અમે તપાસ કરી હતી સોશિયલ મીડિયા પર, પોલીસના અલગ અલગ જગ્યાએ વર્તમાન પત્રોમાં ક્યાંય પણ આ જાહેરનામા અંગે ઉલ્લેખ નથી. મેં અમારા નિવેદનમાં ગઈકાલે અમારા એક વિડીયોમાં પણ કહેલું છે કે ક્યાંય પણ તમે એઆઈ ને પૂછો તો એમને બી ખબર નથી. તો આ જાહેરનામું ધ્યાનમાં હતું પૂરેપૂરું અમારા. અમને આ જાહેરનામા વિશે કોઈ ખબર નથી. જાહેરનામું ખરેખર જાહેર કરવાનું હોય અને એ જાહેરનામામાં જે લખેલું છે ને, તમે વાંચો તમને બહુ જ એ લાગશે કે આ શું લખેલું છે આની અંદર, કે આતંકી પ્રવૃત્તિઓ થઈ શકે તે પ્રમાણેનું જાહેરનામું બનાવવામાં આવ્યું છે. તો એ જાહેરનામું ત્યારે હતું તો પછી એ વર્તમાન પત્રોમાં આપ્યું કેમ નહીં? તમને એ સમયના એક પણ અગ્રિમ વર્તમાન પત્રોમાં આ જાહેરનામું જોવા નહીં મળે. હા, 28 જુલાઈ અમે પહેલી વખત જયારે આ બેસદારોના અડ્ડાનો મુદ્દો ઉજાગર કર્યો ત્યારે પોલીસ ત્યાં આવી હતી 40 મિનિટ, 35-40 મિનિટ બાદ. અને પછી એ સમયે અમે એમની સાથે જ પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે પણ અમે પુરાવાઓ રજૂ કર્યા હતા અમારી પાસે જે હતા એમને અમે આપીને આવ્યા હતા પીએસઆઈ ને, જેમને પણ ફરિયાદ નોંધી હતી અમને. એટલે એ પહેલી વખત થઈ ગયું પોલીસ સ્ટેશન. ત્યારે તો અમારા ઉપર કઈ નતું, અમે બુટલેગર વિરુદ્ધ પુરાવા આપીને નીકળી ગયા ત્યાંથી. પછી બીજી વખત અમને એસીપી બી ડિવિઝનમાં તપાસમાં સહભાગી થવા માટે બોલાવવામાં આવે છે કે તમારી પાસે રહેલા ફૂટેજ અમને આપો તો અમે ઘાટલોડિયા પોલીસની બેદરકારી બદલ એમની ઉપર તપાસ કરી શકીએ. તો 2 વખત એ થયું. અને હવે અમારા પર ફરિયાદ નોંધાઈ. એટલે ફરિયાદ 11 તારીખે નોંધાઈ છે. તો દિન 2 માં એટલે કે આજે 13 ઓગસ્ટે અમે સવારે ત્યાં આગળ ગયા પોલીસ સ્ટેશને. 10:45 આસપાસ અમે ત્યાં પહોંચ્યા હતા. અને આખું એમને બધું તામઝામ કરીને રાખ્યું હતું કે જાણે કે અમે કઈ કામ મોટી આતંકી પ્રવૃત્તિ કરી દીધી. એ રીતે આખું પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જમા થઈને બેઠેલા હતા. અને 1 કલાક અમને ત્યાં બેસાડ્યા. અમે પૂછ્યું કે પીઆઈ સાહેબ છે શું છે, અને એમનો કોઈ એક પ્રત્યુત્તર નહોતો કે છે નથી અસમંજસ ચાલતી હતી આખી. અને પછી 1 કલાક બેસાડ્યા પછી એવું કહે છે કે હવે પીઆઈ સાહેબ ને કોર્ટમાં કઈ અગત્યનું કામ હોવાથી આજે પૂછપરછ નહીં કરી શકે, તો હવે 3 દિવસ પછી તમે આવજો.